મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ મહાપાલિકા હસ્તકના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શુદ્ધ કરવામાં આવે છે તે પાણી ત્યાં તળાવમાં છોડવામાં આવે છે। તે તળાવનો એક બાજુનો પાડો તોડી નાખવામાં આવતા બાજુમાં આવેલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જે લગભગ 10 થી 15 જેટલા ખેડૂતોના ખેતરની અંદર પાણી ભરાઈ ગયા છે, જેથી તેઓ ચોમાસામાં ખેતરમાં વાવેતર ન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરી વિસ્તારમાંથી નીકળતા ગટરના પાણીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ કરીને ખેડૂતોને ખેતી માટે થઈને તે પાણી આપવામાં આવે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને મોરબીના પંચાસર રોડ ઉપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે અને નગરપાલિકા વખતે બનાવવામાં આવેલ 24 mld પાણીના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આજની તારીખે 12 થી 13 mld જેટલું પાણી ટ્રીટમેન્ટ કરીને શુદ્ધ કરવામાં આવે છે અને તે પાણીને ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમાં બનાવવામાં આવેલ તળાવમાં ભરવામાં આવે છે। હાલમાં આ તળાવનો એક બાજુનો પાડો તોડી નાખવામાં આવ્યો હોય આ પાણી તળાવની પાછળના ભાગમાં આવેલ 10 થી 15 જેટલા ખેડૂતોના ખેતરની અંદર ભરાઈ ગયા છે, જેથી ખેડૂતો તેના ખેતરમાં વાવેતર ન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતો મનસુખભાઈ પરમાર, લાલજીભાઈ નકુમ સહિતના ખેડૂતોને સતવારા સમાજ અગ્રણી નરસિંહભાઈ ચાવડા પાસેથી મળતી વિગત પ્રમાણે તેઓ પોતાના ખેતરમાં ચોમાસા પહેલા વાવેતર કરીને દર વર્ષે સિઝનમાં ચોમાસું એક જ પાક લેતા હોય છે। હાલમાં છેલ્લા 2 થી 3 મહિનાથી આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતું પાણી તેઓના ખેતરમાં ભરાઈ રહેતું હોવાના કારણે તેઓ ચોમાસું પાક ન લઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોએ ખેતરમાં થયેલી નુકસાની અંગેના વળતર અંગેની માંગ કરી છે અને જો તેમને આ નુકસાનીનું વળતર ચૂકવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી। મારું નામ રમેશભાઈ વિજયભાઈ પરમાર, પંચાસર રોડ ઉગડા તળાવ રહ્યા 1, 2, 3, 4 એના જે તળાવ રહ્યું ચોથા નંબરનું તળાવનો 3 મહિનાથી પારો તોડી નાખ્યો। ત્યાર પછી મારા ખેતરનો પારો તોડી અને ઉગડા તળાવ હેઠળ ભૂગર્ભ ગટરનું પાણી મારા ખેતરમાં છોડવામાં આવ્યું છે 4 મહિના થયા અને આમાં અનેક રજૂઆત કરતા પ્રશાંતભાઈ ને પેલા તો અહીંયા આવ્યો હતો અને કોઈ કોન્ટ્રાક્ટરે કીધું ભાઈ પ્રશાંતભાઈ ને તમે મળી લેજો, એટલે કોન્ટ્રાક્ટરે એમ કીધું કે અમને બધી મંજૂરી છે, અમે ગમે કરી ગયા તાકી ખેતર નથી કે ઓપરો છે એમ કઈ પાણી છોડવાનું અમારે મંજૂરી છે કે તમારે જે કઈ હોય તો કે તમે પ્રશાંતભાઈ ને મળી લેજો, નગરપાલિકા જઈ આવજો, બાકી તમારાથી કઈ થશે નહીં કે આ રીતે અમે એને કહી દીધું। પછી પ્રશાંતભાઈ ને ફોન કરું તો અવારનવાર ફોન ઉપાડે ન ઉપાડે, અવારનવાર જવાબ આપે ખોટા આચા ખોટા, બરોબર। તો પ્રશાંતભાઈ પછી જોવા આવ્યા તો કે આનું કઈ થશે નહીં કે ભાઈ આ તમારું અમારી નવી લાઈન નખાશે ત્યાં લગી તમારામાં પાણી જાશે જાશે ને જાશે કે મેં સાહેબ કેટલો ટાઈમ લાગશે તો 1 વર્ષ ઉપર લાગશે કે આ રીતનું। પછી અમે સોની સાહેબ ને મળ્યા, સોની સાહેબે એમ કીધું 3-4 દિવસમાં તમારો નિકાલ થઈ જશે। પછી નો થયો, અંતે તો અઠવાડિયું 10 દિવસ પછી અમે એને ગયા બીજી વાર, પછી કે ભાઈ હું નવરો નથી તમારું જે કામ કરો। મેં સાહેબ તો મારે કેને કરવાનું કે અમારે કરવાનું તો કે મેં તો કેને અમારે કરવાનું તો એમ કાજ પછી વળી પ્રશાંતભાઈ ને બોલાવ્યા કે નવી ટીમ કે આપણા કઈ એન્જિનિયરો સારા ન હોય તો રાજકોટ એન્જિનિયરો બોલાવો ને એનું જે હોય તો અઠવાડિયામાં નિરાકરણ લઈ લ્યો। પછી રાજકોટ થી આવ્યા એ એન્જિનિયરો એમ કીધું કે ખેડૂતના ખેતરમાં આપણે ભૂગતું પાણી નો નખાય ગયા, શું કામ જવા દો, બંધ કરી દો, પેલા બીજા તળાવમાં નાખી દો। પણ એની પછી તરત પ્રશાંતભાઈ કે હાલો આપણે બીજી મિટિંગમાં જાવ એમ કરીને લઈ ગયા અને કોઈ નિકાલ નહીં। આ પછી 15 દિવસ પહેલા ખરે સાહેબ ને મળ્યા, પણ ખરે સાહેબ એમ કીધું કઈ વાંધો હું જોરાવી લઉં, ચેક કરાવી લઉં, કોઈ જાતનો અત્યાર સુધીમાં કોઈ જાતનો ફરક નથી। હવે અમારે શું કરવું, કેને મળવું? જો મહાનગરપાલિકા કઈ ન કરી શકતી હોય એ પાણી ખેડૂતોના ખેતરમાં છોડતી હોય તો ખેડૂતોને શું મરી જવાનું, જવા ઝેર પી લેવાનો વારો આવે છે ને। ઓમ આપણે મોદી સાહેબ એમ કે કામ કરો તેમ કરો, પણ અહીંયા મહાનગરપાલિકાના કર્મચારીઓ આ રીતનું કરે છે, શું કરવું અમારે? ખેડૂતના ખેતર ઓછા નામે 10 થી 15 ખેતરમાં તો લાગત ખેતરમાં આવેલું જાય છે પાણી, બાકી આગળ તો 20-25 ખેડૂતને નુકસાન છે, તો ખેડૂતને અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ નથી આવતો। શું કરે બિચારા, બધા થાકી જાય, અમે થાકી ગયા, ધક્કા ખાઈ 3 મહિના થયા ઓછા અમે પ્રશાંતભાઈ ને 100 ફોન કર્યા તો કોઈ જવાબ નથી દેતું વ્યવસ્થિત, લોલિયા પાટો કરીને કે હા થઈ જશે, પાછા જાય તો કે તમારા હાટું અમારે કરવાનું છે, આમ ધમકીઓ આપે સાહેબ, તો કેના આગળ જવાનું? એ લોકોની ચીપકી આવે છે કે હવે આનો ગાંધી ચિંધ્યા માર્ગ અમારે હાલવાનું રહેશે। નકુમ લાલજીભાઈ ઓતરજીભાઈ નકુમ, મારા સર્વે નંબર છે 428। મારે એઠવાડા 50 રોડ ઉપર છે નંદીગલની બાજુમાં રિફાઇન કરી અને 4 તળાવમાં પાણી છેલ્લે ભરે છે, ચોથા તળાવમાં એની પારી તોડી અને અમારા તળાવમાં ઓપ્શનમાં નીકળે છે। બાજુમાં અમારે રમેશભાઈ પરમારનું ખેતર છે, એનો પારો તોડીને એના ખેતરમાં પાણી જાય છે।
અમારી એપ્લિકેશન 2023 રજૂઆત કરેલી છે. 2023, 2025 પ્રશાંત સાહેબને મળ્યા છે, સિંધવ સાહેબને મળ્યા છે અને કમિશનર સાહેબની પણ મુલાકાત લીધી છે. આજની સુધીમાં એવડા લોકો આશ્વાસન આપે છે આજ થઈ જાય, કાલ થઈ જાય તો અમારો 50 માણસનો રોજીનામાં કઈ રીતે હલ થઈ શકે, અમારે શું કરવાનું, માગી ખાવાનું કે શું કરવાનું એમ. અમારા ખેતર ધોવાનું થઈ ગયું છે, એનું હવે શું કરવું એમ. અમારે ધોવાનું ઓપ્શન હવે 15 વર્ષ એમાં કઈ થઈ જશે, હજી સુધી બંધ નહીં કરે તો 15 વર્ષ સુધી અમે એમાં કોઈ પણ જાતનું વાવેતર નહીં કરી શકીએ. તો યોગ્ય નિકાલ કરે એવું અમે નિવેદન કર્યું છે, પ્રેમથી રજૂઆત કરી છે અને કરી આપે એવું નમ્ર નિવેદન છે. મહેરબાની કરી અને અમારી યોગ્ય કાર્યવાહી કરે એવી નમ્ર વિનંતી છે.